અમદાવાદના પાલડી વિસ્તારમાં આતંક મચાવનારા તોફાની વાનરોને પાંજરે પૂરવા વન વિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા છે। છેલ્લા 4 દિવસમાં વાનરોએ 20 લોકોને બચકા ભરતા લોકો ઘરની બહાર નીકળતા પણ હવે ડરી રહ્યા છે। આજે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા હતા, જેમાં કેટલાક વાનરો પાંજરે પૂરાયા છે। હાલ તો આ વિસ્તારના નાગરિકો ઘર બહાર નીકળતા લાકડી અને દંડા સાથે જ ઘરની બહાર નીકળી રહ્યા છે। સ્થાનિકોએ કહ્યું કે આતંક મચાવનાર વાનરોને પાંજરે પૂરવામાં આવે। પકડાયેલા વાનરો હિંસક નથી। અમદાવાદના પાલડી વિસ્તારમાં છેલ્લા 4 થી 5 દિવસથી વાનરોના આતંક બાદ વન વિભાગની ટીમ અલગ અલગ સોસાયટીઓમાં ફરી અને એક વાનર છે તેને અત્યારે અહીંયા પકડીને લાવી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ વાનર છે કે જેને લોકોને મુશ્કેલી કરી હતી, પરેશાની ઊભી કરી હતી અને અત્યારે તેને પકડી અને જંગલમાં મોકલવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। સોસાયટીના લોકો અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરશું અને તેમને પણ પૂછીશું કે આખરે જે વાનર પકડાયું છે તેની કારણે કયા પ્રકારની રાહત તેમને રહેવાની છે। હેતલબેન અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરશું। બેન, આ એક વાનર પકડાયું તો છે, હજી પણ દહેશત કેટલી અને ખરેખર આ જ હતું કે અન્ય કોઈ વાનર? હવે એ તો કંઈ ખબર પડતી નથી। અત્યારે તો જોઈને લાગે છે એ જે રીતના ગુસ્સો કરે છે કે એ હોઈ બી શકે, પણ હવે એને પકડ્યું છે એટલે એ ગુસ્સામાં છે કે કેવી રીતે ખબર નથી। હજી 2-4 દિવસ તો અમે બધા જ્યાં સુધી સંતોષ નહીં થાય કે કોઈને કરડ્યું નથી ત્યાં સુધી દહેશત તો એની એ રહેવાની જ છે ભાઈ। કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? કારણ કે આ એક વાનર પકડાયું છે, શક્યતા એ પણ હોય કે કદાચ જે હુમલો કરીને ચાલ્યું ગયું હતું એ હજી ન આવ્યું અને તેના બદલે બીજું વાનર પકડ્યું। એ તમે કહો છો એ વાત સાથે હું 100% સંમત છું કે આ બીજું પકડાયું હોય, પેલું હોય બી ખરું ને ના બી હોઈ શકે। એટલે દહેશત તો જેવી આ 4 દિવસથી હતી એવી ને એવી જ હજી 2-4 દિવસ રહેશે। જ્યાં સુધી કોઈ ઇન્સિડન્ટ નહીં બને ને ત્યારે અમને શાંતિ થશે કે ભાઈ આ વસ્તુ ખરેખર પકડાયું એ વાંદરું સાચું હતું। બધા મહિલાઓ આ રીતે દંડા લઈને ફરવા પડે એ પ્રકારે? બધા મહિલાઓ બધા જ બધાને આમ એટલે કેવું કહેવાય કે ગઈકાલે તો સાંજે મારા ઘર બારણે જ બેસી ગયું હતું, જાળીને મારે એમ થઈ ગયું કે મને જાળી ખોલીને અંદર આવી જશે। અને ઘરના બધાને મારા હસબન્ડ કાલે બહાર હતા તેમને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ ફોન કરીને આવજો। દીકરાને કોલેજથી કહી દીધું કે બહારથી ફોન કરીને ઘરના દરવાજેથી જ ખસતું નહોતું અને એક જ વાંદરું બેઠેલું હતું। કાલે સાંજનું 6-6:30નું હતું, રાતના 11 વાગ્યા સુધી એ મારા 4 પગથિયા ઉપર ચડીને બેસી ગયું હતું। દિવસ રાત સુધી આ જે વાનર છે તેની દહેશત છે અને તેના કારણે ગઈકાલે બપોરના સમયે, સાંજના સમયે પણ એક વૃદ્ધ મહિલા છે તેમને આ વાનર એ બચકું ભરીને ઇજાગ્રસ્ત કર્યા હતા। અત્યારે પણ દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે વાનર છે તેને પકડી તો પણ લેવામાં આવેલું છે અને તેની હરકતો જોઈને સોસાયટીના લોકો છે તેનું કહેવું છે કે આ જ વાનર હતું કે જેને હુમલો કર્યો હોઈ શકે અથવા તેને પકડ્યું તેના કારણે આ વાનર છે તે અત્યારે આક્રમક થયું હોવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।